જોઈએ અગત્યના સમાચાર। ગધેડા માર્કેટ 4 રસ્તે ટ્રાફિક ડ્રાઈવ સહી હંગામી દબાણો ખસેડી 3 ટ્રક માલસામાન કબજે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૈયદવાસના ખાતે આવેલી જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં બનાવેલા પાકા ઓટલા, કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ સહિત ગેરકાયદેસર પાકા દબાણો પર દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું। જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં હરની વારસિયા રોડના ગધેડા માર્કેટ 4 રસ્તા આસપાસના હંગામી દબાણો સહિત રોડ રસ્તા પર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સાથે દબાણોનો સફાયો કરીને 3 ટ્રક જેટલો માલસામાન પાલિકા તંત્રએ કબજે કર્યો હતો। શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટીપી રોડ પર સૈયદવાસનાની જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં કેટલાક સોસાયટીના મકાનધારકોએ ગેરકાયદેસર ઓટલા, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ બનાવી દીધા છે। આ અંગેની જાણ થતાં પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલડોઝર સહિત વીજ નિગમની ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, એમ્બ્યુલન્સ ટીમ તથા બંદોબસ્ત અર્થે સ્થાનિક પોલીસ સાથે મળીને કાર્યવાહી શરૂ કરી હતી। પરિણામે કેટલાક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા અને પાલિકા ટીમે જોડે કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસ કાફલાએ તમામને સંયમતથી ખદેડી દીધા હતા। પરિણામે દબાણ શાખાની કામગીરી સરળ થઈ હતી। આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં હરની વારસિયા રિંગ રોડના ગધેડા માર્કેટ 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સાથે નડતરરૂપ દબાણો તથા હંગામી દબાણોનો સફાયો કરીને દબાણ શાખાની ટીમે 3 ટ્રક જેટલો માલસામાન કબજે કર્યો હતો। પોલીસ ખાતા તરફથી દબાણ ટીમની માંગણી કરેલ, તેના આધારે ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતરરૂપ લારીઓ શાકભાજીની તેને જમા લેવામાં આવી છે। લોકલ પોલીસનો સ્ટાફ, ટ્રાફિક પોલીસનો સ્ટાફ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ ઝોન અને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતરરૂપ લારીઓ 3 ટ્રક ભરીને જમા લીધેલ છે। પાલિકાના કહેવા પર આ લોકોની લારીઓ ત્યાં બજારમાં લગાવી, ત્યાં બાજુમાં કચરાપેટી છે, એ લોકોની માંગ છે કચરાપેટી સાફ। સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની પર કાર્યવાહી ચાલુ છે। તો આપ દ્વારા રજૂઆત કરવામાં આવશે? હા, અમે તેમનું ધ્યાન દોરીશું એ બાબતે ડિપાર્ટમેન્ટનું, કે જલ્દીથી જલ્દી એ પ્રશ્ન એમનો સોલ્વ થાય।